તો અમદાવાદમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનું સંમેલન યોજાયું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટીદાર સમાજને અપીલ કરી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકનારનું ફંડ ન લેતા સંસ્થામાં ફંડ ન લેવાનો નિર્ણય કર્યો। સ્ટેજ પર પણ ન બેસાડવાનો નિર્ણય કરવામાં આવે। વૃદ્ધાશ્રમને તાળા કેવી રીતે વાગે તેના પર ધ્યાન આપો। સંમેલનમાં નવા બનેલા મંત્રીઓનું સન્માન કરાયું હતું। કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય, એ ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે, પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને એવા દીકરા દીકરીનો સમાજમાં એક રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે। એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે।